વેલકમ બેક. વિરામ બાદ આગળ મહત્વના સમાચારો જોઈએ. યાત્રાધામ બેટ દ્વારકામાં પૈસા લઈને વીઆઈપી દર્શન કરાવાતા હોવાનો દાવો થયો છે. એવા કેટલાક વિડીયો વાયરલ થયા છે જેમાં એજન્ટ વીઆઈપી દર્શન કરાવવા પૈસા લે છે. ભગવાનના નજીક અને શાંતિથી દર્શન કરાવવા માટે પૈસા લે છે. વીઆઈપી દર્શન માટે 200 થી 2000 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. ખુલ્લેઆમ દર્શનાર્થીઓને લૂંટતા દલીલો સામે તંત્ર મૌન છે. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે 1100 રૂપિયાની વીઆઈપી દર્શન માટે માંગ કરવામાં આવી રહી છે. અન્ય એક એજન્ટ પહેલા 6 લોકોને દર્શન કરાવવાના 1500 રૂપિયા કહે છે અને બાદમાં 1200 રૂપિયામાં દર્શન કરાવવાની ઓફર કરે છે. 1100 રૂપિયા લેશે. મંદિર ખુલે એટલે દર્શન બીજું 4 વાગે ખુલે મંદિર. 5 મિનિટ અંદર એન્ટ્રીમાં થાય. 6 જણા 1500 દર્શન છેક લગીન થઈ જાય. દ્વારકાધીશ લગીન છેક લગીન દર્શન થઈ જાય. હા, ટેક લાગી દીધું 1500. ટ્રાફિક કંઈ નડે નહીં ને? કાંઈ નહીં, શાંતિ દર્શન થાય. હા, 12 રૂપિયા લઈ 6 જણાનું 1200 રૂપિયા લઈ આ લોકોને દર્શન કરાવીને 10-15 મિનિટમાં પાછો આવું. તમે ઊભો તમે બેસો હું તમને લઈ જઈશ. વધુ વિગતો સાથે સંવાદદાતા જયદીપ જોડાઈ ચૂક્યા છે. જયદીપ, આજે વિડીયો વાયરલ થયો છે દ્વારકામાં વીઆઈપી દર્શનનો, તેને લઈ અને શું છે વધુ વિગતો? જીવનસિંહ, ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન કરવા માટેની જે દલાલો છે કે જેનો વિડીયો છે તે વાયરલ થયો છે. ખાસ દલાલો શબ્દનો ઉપયોગ તો ના કરી શકાય, પરંતુ જ્યાં બ્રાહ્મણ લોકો છે તે રહે છે એ પોતાની દાન દક્ષિણાને લઈને છે તે વિડીયોમાં છે તે જે દેખાઈ રહ્યું છે કે જે દાન દક્ષિણાની રકમ છે તે માંગતો છે તે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર છે તે વાયરલ થયો છે. વીઆઈપી દર્શન માટે યાત્રાળુઓ પાસે છે તે દાન દક્ષિણા પેટેના જે 1500 રૂપિયા જે 6 વ્યક્તિઓને દર્શન માટે લઈ જાય તેનો હક થતો હોય છે તે દર્શન કરાવી અને જે વિગત છે કે જે સમજ મંદિર જે પૌરાણિક છે તેની સમજ આપી અને છે તે દાન દક્ષિણા માટેના જે પૈસાની રકમ છે તેવો માંગતો હોય તેવો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. ખાસ જ્યારે વાત કરીએ તો મંદિરના મૂર્તિ સુધી લઈ જવાની વાત છે તે આ વિડીયોની અંદર કરવામાં આવી રહી છે અને 200 થી 2000 રૂપિયા છે તે દર્શન કરાવવાના છે તે પંડિતો એ સામાન્ય દાન પેટેના માંગતા હોય તેવો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. જીવનસિંહ. જી જયદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.